નજર કરીએ મહત્વના સમાચાર પર। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના બોપલમાં શેર બજારના ધંધાર્થીના મોતનું રહસ્ય ઘેરાયું છે। હત્યા કે આત્મહત્યા તેને લઈ અને હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। કબીર એન્કલેવ પાસે શિવાલય રો હાઉસ પાસે આ ઘટના બની છે। મૃતક કલ્પેશ ટુંડિયાના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, તો સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। મૃતક કલ્પેશ ટુંડિયા પિતા નાગજીભાઈની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। હું રાજકોટ હતો, ફોન આવ્યો એટલે અહીંયા આવ્યો છું તેવું નાગજીભાઈએ જણાવ્યું છે। તો મૃતકની પુત્રીના મતે બે લોકો રાત્રિના સમયે આવ્યા હતા। દીકરી લેસન કરી રહી હતી અને શું થયું તે તેને ખ્યાલ નહોતો। બે વ્યક્તિ પૈકી એક ઉપર ગયો તેવી મૃતકની દીકરીએ જાણકારી આપી છે। અવાજ આવતા જ દીકરી ઉપર જતા પિતા લોહીલુહાણ હાલતમાં હતા તેવું તેમની દીકરીએ જણાવ્યું છે। દીકરીએ ઘટના બાદ મમ્મીને વિડીયો કોલ કર્યો હતો। બે પૈકી એક વ્યક્તિએ વિડીયો કોલ બંધ કરાવ્યો હતો। ઘટના બાદ બંને વ્યક્તિઓ ફરાર થઈ ગયા હોવાની નાગજીભાઈએ વાત કરી છે। દીકરી એમ કહે છે કે બે જણા આવ્યા હતા, હેઠે ઊભા, પછી શું થયું કાંઈ ખબર ન પડી, હેઠે હતી દીકરી, હેઠે લેસન કરતી હતી નીચે રૂમમાં, ઉપરના રૂમમાં એનો બેડરૂમ છે। એ આ કલ્પે ઉપર ગયો, પછી એને શું થયું એને ખબર ન પડી। બે જણા હતા એ પછી બહાર નીકળી ગયા હતા અને આ અવાજ આવ્યો કાંઈ એટલે દીકરી ઉપર ગઈ તો આ લોહી લોહાણ હાલતમાં હેઠે પડ્યો હતો। છોકરીએ પછી એના મમ્મીને ફોન કર્યો વિડીયો કોલ। ઓલા બે જણા હતા એમાંથી એક જણો આવીને તરત વિડીયો કોલ બંધ કરાવી દીધો, એ ભાગી ગયા, એ ગભરાઈ ગયા।